કેમ છો મિત્રો? નમસ્કાર. શ્રુતિ 2020 અને પીએચડી સંશોધન અને અનુભવ શ્રેણીમાં આપનું એક વખત ફરી સ્વાગત છે. મિત્રો, ગઈકાલે આપણે ડૉક્ટર જયશ્રી નાયકને સ્ત્રી સંચાલિકાઓ એક સમાજશાસ્ત્રીય અભ્યાસ એમના પીએચડી વિષયના સંદર્ભમાં સાંભળ્યા. આજે આપણી વચ્ચે ડૉક્ટર ભાનુબેન કાપડિયા છે. સરકારી વિનયન કોલેજ ગાંધીનગર સેક્ટર 15માં સમાજશાસ્ત્રના સહપ્રાધ્યાપક તરીકે કામ કરતા ડૉક્ટર ભાનુબેને સામાજિક આરોગ્યની ખેવના કરી અને સામાજિક આરોગ્ય ગુજરાતનું કેવું છે એની તપાસ કરી છે એમના પીએચડી સંશોધનમાં. હા મિત્રો, ડૉક્ટર ભાનુબેન કાપડિયાના પીએચડી સંશોધન અભ્યાસનો વિષય છે ગુજરાતના વૃદ્ધાશ્રમો, ઉદ્ભવ, માળખું અને કાર્યો. તો જ્યારે આપણે આ આખી વાત કરતા હોઈએ ત્યારે બહુ સ્વાભાવિક છે કે વૃદ્ધાશ્રમો એ સામાજિક રુગ્ણતાની એક તરફ નિશાની છે. તો સમાજશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે, સમાજશાસ્ત્રના એક શોધાર્થી તરીકે ડૉક્ટર ભાનુબેન કાપડિયાએ વૃદ્ધાશ્રમોની આખી જે પરિપાટી છે એને તપાસવાનો એક પ્રયાસ કર્યો છે અને બહુ સંનિષ્ઠ રીતે સમાજશાસ્ત્રીય સંદર્ભથી તેમણે આ આખી બાબત ચકાસી છે. આજે આપણે ડૉક્ટર ભાનુબેન કાપડિયાને વિનંતી કરીએ કે આવો ભાનુબેન અને તમારા પીએચડી સંશોધન અને અનુભવ ઉપર મનનીય વ્યાખ્યાન, મનનીય વિચારો રજૂ કરો. ડૉક્ટર ભાનુબેન કાપડિયા. સૌ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓને મારા નમસ્કાર. ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડૉક્ટર રાજેન્દ્ર ચાનીએ શરૂ કરેલી શ્રેણી સંશોધન એક અનુભવ, એમાં મને મારા સંશોધન અંગેના વિચારો આપની સાથે શેર કરવાની જે તક આપી માટે હું એમનો આભાર માનું છું. મારા સંશોધન અંગેની શરૂઆત એક ઇન્વેસ્ટિગેટર તરીકે થયેલી. હું જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એમએ પૂરો કરી અને એમફિલની હજી તૈયારીઓ કરતી હતી એ પહેલાં મને સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ સુરત એના એક પ્રોજેક્ટમાં કામ કરવાની તક મળી. ડૉક્ટર કિરણ દેસાઈ ગુજરાતના ઉદ્યોગોમાં કામ કરતા કર્મચારીઓનો એક પ્રોજેક્ટ કરતા હતા અને એ પ્રોજેક્ટમાં ડેટા કલેક્શન માટે અમે ઇન્વેસ્ટિગેટર તરીકે નિમ્યા હતા. અમારું એક ગ્રુપ હતું 8-10 વિદ્યાર્થીઓનું અને એ વખતે સૌથી પહેલાં ફિલ્ડમાં જવાનો એક રોચક આનંદ પણ હતો. અમે જ્યારે જતા હતા એ વખતે શરૂઆતમાં તો હું એકલી ગઈ અને 2 દિવસ પછી બે જે અનુસૂચિ હતી એ હું સબમિટ કરાવવા ગઈ ત્યારે બીજા જે ઇન્વેસ્ટિગેટરો અમારી સાથે હતા એણે એમ કહ્યું કે તમે કેવી રીતે આ 2 દિવસમાં 2 અનુસૂચિ ભરી દીધી. પછી એ સમય દરમિયાન હું મારા અનુભવો કિરણ દેસાઈ પાસે શેર કરતી હતી ત્યારે એમને થયું કે હા, બેને ત્યાં ફિલ્ડમાં જઈને નક્કર કામગીરી કરી છે એટલે અમારા 2-3 ગ્રુપ પાડી દીધા કે તમે લોકો ગ્રુપમાં કામગીરી કરવાનું શરૂ કરો જેથી કરીને એકબીજાનો સપોર્ટ પણ મળી રહ્યો અને કોઈ મુશ્કેલી હોય તો એની ત્યાં જ સોલ્વ કરી શકાય. એટલે ધીમે ધીમે અમે ગ્રુપમાં જવા લાગ્યા. એ વખતથી જ મને માહિતી દેતા પાસેથી કેવી રીતે માહિતી મેળવવી એ અંગેની મારી સમજ થોડી વિકસવા લાગી ગઈ. અને માહિતીદાતા પાસેથી માહિતી મેળવવી હોય તો મારે કારખાનાના જે માલિક છે એને પહેલાં કન્વિન્સ કરવાનું, કારણ કે કામદાર જ્યારે એમને 15 થી 20 મિનિટ એક આપે તો 5 કામદાર એને 15 થી 20 મિનિટ આપે તો કારખાનાના માલિકનો 1 કલાક બગડે કામ. એટલે અમને ખ્યાલ આવ્યો કે આપણે પહેલાં જે કારખાનાનો માલિક છે ને એને કન્વિન્સ કરવું પડે. નહીંતર આપણને કામ કરતો હોય અમને જ્યારે જવાબ આપતો હોય ને તો તરત જ કારખાનાનો માલિક છે એની આસપાસ ફરતો હોય
અને તરત એમ કહી દે કે હવે કામે ચલો. એટલે પછી અમારી માહિતી આપવાનું અધૂરું છોડી અને એને કામ કરવા લાગી જવું પડે. એટલે અમે શરૂ કર્યું કારખાનાના માલિકને પહેલાં કન્વિન્સ કરવાનું કે ભાઈ અમને એક કર્મચારી છે એની 15-20 મિનિટ જોઈશે. જો તમે હા પાડો તો અમે એની માહિતી લઈએ. એટલે કેટલાક કારખાનાના માલિક છે એ અમને હા પાડતા, અને કેટલાક મેનેજર બેઠા હોય તો મેનેજરની પણ જવાબદારી હોય કારખાનાના માલિકને જવાબ આપવાની, એટલે એ ક્યારેક ના પણ પાડતા. ત્યારે અમે જોયું, અમને ખ્યાલ આવ્યો ધીમે ધીમે કે આ જે કર્મચારીઓ છે ને એ લોકો આ વિસ્તારમાં વસે છે. એટલે અમે રજાનો દિવસ હોય કે પછી કર્મચારીઓ જે સમયે છૂટીને ફ્રી થતા હોય એ દિવસે એ એરિયામાં જવાનું શરૂ કર્યું, અને એ રીતે માહિતી એકત્રિત કરવાની શરૂઆત કરી. અને થયું એવું કે મને આમ રોચક અનુભવ થતો એ સમય દરમિયાન. એટલે હું સાંજે મારા અનુભવો લખતી. રોજ મને જે અનુભવો થાય ને મારી ડાયરીમાં નોંધી લેતી. પછી જ્યારે ઇન્વેસ્ટિગેટર તરીકેનું કામગીરી પૂરી કરી અને મારે બધું સબમિટ કરાવવાનું હતું કિરણ દેસાઈને, એટલે મેં એની સાથે મારી ડાયરી પણ સબમિટ કરી દીધી. ત્યારે મને એવી ખબર નહોતી કે ડાયરી તો મારી પાસે કોપી કરીને રાખી લેવી જોઈએ. મેં એ વખતે એને સબમિટ કરી દીધી હતી. આ રીતે મારું ઇન્વેસ્ટિગેટર તરીકેની સૌથી પહેલી સંશોધનના ફિલ્ડમાં સર્વે માટેની કામગીરીથી શરૂઆત થઈ. પછી મેં 1990માં એમફિલ જોઈન કર્યું. મને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું. એટલે મેં જેઠવા સાહેબના માર્ગદર્શન નીચે એમફિલની શરૂઆત કરી. અને એ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગની પોલિસી હતી કે જે વિદ્યાર્થીઓ એમફિલ કરે છે અને ફરજિયાતપણે રૂરલ એરિયા સિલેક્ટ કરો. એટલે મેં વિષય તરીકે ગુજરાતના ગ્રામીણ સમુદાયમાં જ્ઞાતિઓ વચ્ચેના આંતરસંબંધો એવો વિષય પસંદ કર્યો. અને એમાં મેં મારા પોતાના વતનથી 10-15 કિલોમીટર દૂર એવું નાનું ગામ જશાપર હતું, એને સિલેક્ટ કર્યું, જેથી કરીને મને આવવા જવામાં થોડી સરળતા રહી. હું એ વખતે રાજકોટમાં રહેતી નહોતી, કાલાવાડથી અપડાઉન કરતી હતી. એટલે મને મારી એ સરળતા ખાતર મેં ગામને પસંદ કર્યું હતું. પણ મારા માર્ગદર્શક રાજકોટમાં, મારું કામ બધું રાજકોટમાં, એટલે અને માર્ગદર્શક હતા એ ડિપાર્ટમેન્ટના હેડ હતા. એટલે ઘણી વખત એ બહાર જ હોય. એટલે સાહેબે મને કહ્યું કે બેટા તું ઘરે આવી અને તારું જે કામ છે એ મને બતાવી જઈશ તો ચાલશે. એટલે હું સવારે પહોંચું ને જો સાહેબ ડિપાર્ટમેન્ટમાં હાજર ન હોય તો મને સાહેબે અનુકૂળતા કરી આપી હતી કે હું સાહેબના ઘરે જઈને પણ એ મારી કામગીરી છે એ બતાવી શકતી હતી. અને એ વખતે હું એટલી બધી ક્લિયર પણ નહોતી કે મને શું કરવું. એટલે અને ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં જાઓ, એમફિલ તો જ બહુ ગુજરાત યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવું શરૂ થયું હતું. એટલે બહુ એમફિલના શોધપત્રો પણ અમને ન મળે, જે શોધલેખ હોય એ પણ ના મળે. હવે મારે કરવું તો કેવી રીતે કરવું એ દિશા મને સૂઝતી નહોતી. પછી સાહેબે મને કહ્યું કે તમે ગુજરાત યુનિવર્સિટીમાં જઈ અને જુઓ કે ત્યાં કેટલા થયા છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તો જે કંઈ હતું જ્ઞાતિઓ ઉપરનું એ બધું જ ફેંદી વળ્યું. મેં જે ગુજરાત યુનિવર્સિટીમાં આવી. ગુજરાત યુનિવર્સિટીમાં હું એ વખતે ધીરુભાઈ દેસાઈ, મસી સર એ બધા હતા ત્યાં. એટલે હું ધીરુભાઈ દેસાઈને મળી અને મને એણે ગાઈડ કરી કે ગુજરાત યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં બેસી અને જુઓ. પછી લગભગ 1-1.5 કલાક ચર્ચા પણ કરી જ્ઞાતિઓ વચ્ચેના આંતરસંબંધો પર. અને પછી મને એ રીતે ત્યાં જે શોધ નિબંધો હતા એ મેં જોયા અને મને એમાંથી ઘણું બધું માર્ગદર્શન મળ્યું. એટલે હું ફરી ત્યાં જઈ અને મારા કામે લાગી ગઈ.
રહી વાત ફિલ્ડમાં જઈને કામ કરવાની, તો મેં જે અનુસૂચિ તૈયાર કરેલી એ વખતે એટલા બધા પુસ્તકો નહોતા વાંચ્યા, 2-3 પુસ્તકો વાંચ્યા હતા. એને એટલો બધો કન્સેપ્ટ પણ સંશોધનનો ક્લિયર નહોતો, શરૂઆત હતી એટલે. પછી ફિલ્ડમાં જઈને એમ થતું હતું કે જતાં વેત તો કેવી રીતે પૂછવું ને શું કરવું. એટલે શાળામાં ગઈ, તો શાળામાં અમને થયું કે શિક્ષકોને બધી ખબર હોય કે ગામમાં કેટલી જ્ઞાતિઓ છે ને એવું બધું. એટલે એ શિક્ષકને જઈને વાત કરી, પણ ત્યાંના પ્રિન્સિપાલ બહુ જ કોઓપરેટિવ હતા. એટલે ત્યાંના પ્રિન્સિપાલે મને કહ્યું કે બેન, ગામની વસ્તી, જ્ઞાતિઓ, એ બધી જ વિસ્તૃત માહિતી તમને જો જોઈતી હોય ને તો ગ્રામ પંચાયત પાસેથી તમને મળશે. હવે તલાટી છે એ કાલાવડમાં રહે, એ તો ક્યારેક જ ગામમાં આવે. પછી ગ્રામ પંચાયતના જે સરપંચ હતા એમને મળી. એટલે સરપંચે, ગ્રામ પંચાયતના સભ્યોએ, એ બધાએ મને મારા સંશોધનમાં સહકાર આપવાની વાત કરી. એટલે મને થોડુંક એમ થયું કે મારું કામ આગળ વધશે ખરું. શિક્ષકોએ સહકાર આપવાની વાત કરી અને આગેવાનોએ પણ મને સહકાર આપવાની વાત કરી. કારણ કે મારા મોટાભાઈ છે એ થોડા પોલિટિક્સમાં હતા, એટલે એમનો રેફરન્સ આપો એટલે એ લોકો તરત જ બધા કન્વિન્સ થયા હતા મને માહિતી આપવા, અને મને ઘણી બધી સરળતા રહી. એટલે પંચાયતમાંથી મોટા ભાગના ડેટા કલેક્ટ કર્યા અને પછી ફિલ્ડમાં જવા લાગી. અને ત્યાં પણ મને ગામ લોકોનો સારો સહકાર મળ્યો. અને હું જ્યારે ગામમાં જાઉં ત્યારે મારે તો જ્ઞાતિ વચ્ચે આમ સંબંધો કેવા હોય એ ખરેખર જોવું હતું. એટલે ઉત્સવો ઉજવતા હોય, લગ્ન પ્રસંગ હોય કે પછી મૃત્યુનો પ્રસંગ હોય, ત્યારે કઈ કઈ જ્ઞાતિના લોકો સાથે રહે છે, પછી આર્થિક વ્યવહારો કેટલા કરે છે, એ બધું જ મને જોવું હતું. એટલે દરેક જ્ઞાતિના, કોઈ પિંજારા, મુસ્લિમ, બીજા ધર્મના પણ હતા, પિંજારા પણ હતા. એટલે એ બધાને મળીને મને વાસ્તવિક માહિતી ત્યાંથી ઉપલબ્ધ બહુ જ સારી રીતે થઈ. પણ મારું 2 વર્ષમાં કામ પૂરું ન થયું. મારે 1 વર્ષ વધારે લેવું પડ્યું અને મેં 1993માં મારું એમફિલનું કામ પૂરું કર્યું. પછી મને કોલેજમાં નોકરી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજો હતી એમાં ક્યાંક પાર્ટ ટાઈમ ને ક્યાંક ફૂલ ટાઈમની નોકરી મળીને સંચાલકો પછી ચલાવવા નહોતા માગતા, એટલે કોલેજ બંધ કરીને હું છૂટી થઈને પછી મને પણ પીએચડી કરવામાં રસ નહોતો કે મને નોકરી ન મળે તો હું પીએચડી કરીને શું કરું એમ. પછી જીપીએસસી આવી અને એ પરીક્ષા પાસ કરીને હું જ્યારે અમદાવાદની કોલેજમાં જોડાઈ, એટલે મારું સૂતેલું સપનું હતું ને ફરીથી જાગ્યું કે મને પીએચડી કરવું છે. એટલે મેં વિચારવાનું શરૂ કર્યું પીએચડી કરવા માટે. ડિપાર્ટમેન્ટમાં અમે 4 જણ હતા, એટલે હું ને અમિતાબેન ભાગવત એ બેઠા હોઈએ ત્યારે મારા વિચારો શેર કર્યું કે મેડમ મને પીએચડી કરવું છે. હું ગુજરાત યુનિવર્સિટીમાં તો કોઈને ઓળખતી નથી, પણ કોઈ હોય તો મને કહો કે મને વિષય અંગેનું પણ થોડું માર્ગદર્શન આપવું. એટલે એણે મને કહ્યું કે જો તારે કરવું હોય ને તો વૃદ્ધોનો કોઈ વિષય પસંદ કરીને કર, કારણ કે વૃદ્ધો ઉપર હજુ બહુ કામ થયું નથી અને આપણું જે લાઈફ સ્પાન છે એ વધતો જાય છે. એટલે વૃદ્ધોની વસ્તી પણ વધતી જાય છે, એની સાથે સાથે એના પ્રશ્નો પણ વધતા જાય છે. એટલે મારે એ સમય દરમિયાન આપણે જે સોશિયોલોજીકલ કોન્ફરન્સ હતી એમાં એક રિસર્ચ પેપર સબમિટ કરવાનું હતું. તો મેં વૃદ્ધ વિધવાઓ ઉપરનો વિષય પસંદ કરી અને રિસર્ચ પેપર સબમિટ કર્યો. ત્યારે વિધવાઓની જ્યારે હું મુલાકાત લેતી ને ત્યારે એણે એવું કહેતા હતા બેનો કે કોઈ વૃદ્ધાશ્રમ હોય તો બતાવો ને બેન, અમને અમે હાલી ચાલી માણી શકીએ છીએ, ક્યારેક ખાવાનું બનાવીએ ન બનાવીએ, તો વૃદ્ધાશ્રમમાં હોય તો અમને થોડુંક સારું રહે એમ. પછી મને એમ થયું કે ગુજરાતના વૃદ્ધાશ્રમો ઉપર મારી પીએચડી કરવું જોઈએ.
એટલે હું સતત મારા પીએચડીના મનોમંથનમાં રહેતી હતી કે મને શું કરવું, કેમ કરવું. એ વખતે આનંદભાઈ આમ્રપાલીબેન પાસે પીએચડી કરતા હતા. એટલે એક વખત મેં આનંદભાઈને વાત કરી કે આનંદભાઈ તમે આમ્રપાલીબેનને પૂછો એમની પાસે જો કોઈ જગ્યા હોય તો મારે પીએચડી કરવું છે. આનંદભાઈ આમ્રપાલીબેનને પૂછ્યું પણ એમની પાસે કોઈ વેકેન્સી નહોતી. અને મને કહ્યું કે બેન પાસે તો કોઈ વેકેન્સી નથી. એ સમય દરમિયાન મને થોડી ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસરોની માહિતી મળી. એટલે હું ડૉક્ટર ગૌરાંગ જાનીને મળી કે સાહેબ મને પીએચડી કરવું છે અને આપની પાસે જો આપણે અનુકૂળતા હોય અને જગ્યા હોય તો મને કહો. સાહેબ કે બેન મારી પાસે તો અત્યારે પણ જગ્યા નથી, એટલે બધા ફૂલ છે મારી પાસે તો છે. હું ચંદ્રિકાબેનને મળી. મેં ચંદ્રિકાબેનને કીધું કે બેન મને પીએચડી કરવું છે તો આપણી પાસે જો અનુકૂળતા હોય તો મને કહો. તો એમની પાસે કોઈ જગ્યા નહોતી. હું તો વિચાર કરું કે ક્યાં કરવું, શું કરવું, કેમ કરવું. પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મારા માટે બહુ દૂર હતી, છતાંય મને એમ થયું કે લાવો હું ત્યાં તપાસ કરું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈની પાસે જગ્યા હોય ને તો રાવ મેડમ પાસે પણ સીટ ફૂલ હતી. અને ઇન બિટવીન મારે વેકેશનમાં મારા વતન જવાનું થયું જુનાગઢ. જોઈન્ટ ફેમિલી એટલે અમારે કાયમ વેકેશનમાં વતન જવાનું હોય એટલે હું ત્યાં ગઈ. અને મારી સાથે અભ્યાસ કરતા ડૉક્ટર રાજેન્દ્ર રાઠોડ છે એ ત્યાં જુનાગઢની બૌદ્ધિક કોલેજમાં હતા. એટલે એમને મળવા ગઈ અને મેં વાત કરી કે ભાઈ મારે પીએચડી કરવું છે. તો એણે કહ્યું કે બેન મને હમણાં જ પીએચડીની ગાઈડશીપ મળી છે અને આ એકાદ બે વિદ્યાર્થીઓ પીએચડી પણ એમની હાથ નીચે કરતા હતા, તમને જો કરવું હોય તો હું કરાવીશ એમ. એટલે મેં કીધું સારું ભાઈ તો તમે કરાવતા હોય તો મને તો હું શોધું જ છું. પછી અમારે વિષય અંગે ચર્ચા થઈ. એટલે મેં કહ્યું કે મારી ઈચ્છા એવી છે કે મારે આ વિષયમાં પીએચડી કરવું છે વૃદ્ધો ઉપરના. તો મને કે સારું તો જૂનાગઢના વૃદ્ધાશ્રમો એની સામાજિક પરિસ્થિતિ અથવા તો સમસ્યાઓ એવો કોઈ વિષય રાખો. મેં કીધું સારું ભાઈ તો હું એ વિષય પસંદ કરું. એટલે મને કીધું તો તમે એક કરો બેન પ્રપોઝલ તૈયાર કરી રાખજો. તો મેં કીધું પછી તો હું જતી રહીશ તો પ્રપોઝલ આપવા તમને અહીંયાથી કેવી રીતે આવી શકીશ. મને કે એવું કરો ને બેન તમે તમારી પ્રપોઝલ તૈયાર થઈ જાય ને એટલે ત્યાં અમદાવાદમાં ડૉક્ટર વિદ્યુત જોશી છે એમનું તમને સરનામું પણ આપું અને એમનો ફોન નંબર પણ આપું. તમારી પ્રપોઝલ તૈયાર થઈ જાય એટલે તમે એમને બતાવી આવજો. મેં કીધું સારું. એટલે હું મારી પ્રપોઝલ તૈયાર કરી અને મને નંબર આપ્યો તો ફોન કર્યો સાહેબને કે સાહેબ મારે આ રીતે પીએચડી કરવું છે અને ડૉક્ટર રાજેન્દ્ર રાઠોડે મને આપને પ્રપોઝલ બતાવવાનું કહ્યું છે તો તમારી અનુકૂળતા હોય ત્યારે હું તમને પ્રપોઝલ બતાવવા આવું. મને કે બેન હું તો અહીંયા ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની અંદર ડાયરેક્ટર છું તો તમે ત્યાં આવો તો હું તમને જોઈ આપું. તો સારું સર તમારી અનુકૂળતા કહો. અને હું તો 4 વાગ્યા પછી કોલેજેથી ફ્રી થાઉં એટલે સાહેબનો ટાઈમ લઈને હું તો ત્યાં ગઈ ચિમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં. ડરતા ગઈ કારણ કે મને સાહેબ વિશે સાંભળ્યું હતું કે બહુ કડક છે. એટલે તો સાહેબની ચેમ્બરમાં પેલા ભાઈ બહાર ચોકીદાર હતા એણે મને કીધું કે બેસો થોડી વાર બેન, સાહેબ કહે ત્યારે જજો. એમણે ચિઠ્ઠી આપી અંદર કે બેન આવ્યા છે ને તમને મળવા માંગ્યું છે. હું ગઈ એટલે મને કીધું કે શું છે બેન. મેં કીધું સાહેબ મને પીએચડી કરવું છે ને હું મારી પ્રપોઝલ આપને બતાવવા આવી છું રાજેન્દ્ર રાઠોડના રેફરન્સથી. મને કે સારું કયા વિષય ઉપર પીએચડી કરવું છે. મેં કીધું જૂનાગઢના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની સામાજિક પરિસ્થિતિ, સામાજિક સમસ્યા એ ઉપર મને પીએચડી કરવું છે. એટલે મને કે સારું એ કે એક જણ છે એ રાજકોટના વૃદ્ધાશ્રમની સમસ્યાનો અભ્યાસ કરે, એક અમદાવાદમાં રહેતા વૃદ્ધોની સમસ્યાઓનો કરે, તમે જૂનાગઢમાં રહેતા વૃદ્ધોની સમસ્યાઓનો કરો. એટલે હું તો એકદમ ગભરાઈ ગઈ.
શું જવાબ આપવો એની મને ખબર જ ના પડે કે મને શું કહેવું સાહેબને. મેં કીધું તો શું કરું સાહેબ? તો મને કે તમારે કરવું છે એમ કરો એમ કે. પણ પછી મને મારી પ્રપોઝલ હાથમાં લીધી અને મેં સંદર્ભ સૂચિ બનાવી હતી એ જોઈ અને મને કીધું મને કે આવી રીતે કે સૂચિ બનાવાય અને મને એને કેવી રીતે બનાવવી એ શીખવ્યું. ખાલી એટલું જ નહીં કે કેવી રીતે બનાવાય, બનાવવી કેવી રીતે એ પણ શીખવ્યું. અને મને કહ્યું કે આના કરતાં વધારે વ્યવસ્થિત ગૂગલ ઉપર સર્ચ કરીને અને હજુ વધારે થોડું સર્ચ કરીને વાંગમયની સૂચિ તૈયાર કરી અને પછી મને કહો. મેં કીધું સારું સર. એટલે નીકળતી હતી ત્યાં મને કહ્યું કે તમારે ત્યાં જ પીએચડી કરવું છે? મેં કીધું સર મને અહીંયા કોઈની પાસે જગ્યા નથી એટલે મને ત્યાં કરવું છે. તો મને કહે કે ગુજરાત વિદ્યાપીઠે મને હમણાં ગાઈડશીપ આપી છે ત્યાંની પીએચડીની અને જો તમારે કરવું હોય તો મારી પાસે જગ્યા છે. કીધું સારું સર, તો મારે અમદાવાદમાં થતું હોય તો હું રાઠોડ સાહેબને પૂછી જોઉં. એટલે મને કે સારું, તો પૂછીને મને જવાબ આપો. એટલે મેં રાજેન્દ્ર રાઠોડને ફોન કરીને પૂછ્યું કે ભાઈ મને સાહેબ એમ કહે છે કે ગુજરાત વિદ્યાપીઠમાં મારી પાસે જગ્યા છે, જો તમને કરવું હોય તો હું કરાવીશ. મેં કહ્યું તો કે બેન તમને સારામાં સારું જો જોશી સાહેબ પીએચડી ત્યાં ને ત્યાં કરાવતા હોય તો તમે કરી લો. એટલે મેં જોશી સાહેબને વાત કરી ફોન પર કે સાહેબ મને હા પાડી છે. એટલે મને કે સારું, તો વિષય સંદર્ભે તમે મને મળો. એટલે પાછી હું તો વિષય નક્કી કરવા માટે ત્યાં ગઈ અને એણે મને કહ્યું કે કયા વિષયો ઉપર પીએચડી થયેલા છે શોધ્યું? મેં કીધું હા સર. વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધોની સામાજિક આર્થિક પરિસ્થિતિ, જનરલ સમાજમાં રહેતા વૃદ્ધોની સમસ્યાઓ, એવા જે કંઈ વિષય ઉપર પીએચડી કે સંશોધન લેખો કે બધા થયા હતા ને એ મેં કહ્યું. તો મને કે વૃદ્ધાશ્રમોનો ઉદ્ભવ એના વિષય ઉપર કોઈ પીએચડી થયા છે? મેં કીધું ના સર. તો વૃદ્ધાશ્રમમાં થતા કાર્યો ઉપર થયા છે? મેં કીધું ના સર. વૃદ્ધાશ્રમનું માળખું એની ઉપર થયા છે? મેં કીધું ના સર. તો મને કે તમારો વિષય એવો રાખો, ગુજરાતના વૃદ્ધાશ્રમોનો ઉદ્ભવ, માળખું અને કાર્ય. ઓકે સર. પછી મને કહ્યું કે હવે તમે ગૂગલ ઉપર સર્ચ કરી આખી વાંગમય સૂચિ તૈયાર કરો અને જેરેન્ટોલોજી ઉપર સર્ચ કરો. જેરેન્ટોલોજી શબ્દ પહેલી વાર સાંભળ્યો હતો સાહેબની સામે, કાંઈ બોલાય નહીં એટલે મેં લખી લીધું જેરેન્ટોલોજી ગુજરાતીમાં. એટલે મને કે એનો સ્પેલિંગ આમ થાય, એને ગેરેન્ટોલોજી પણ કહેવાય ને જેરેન્ટોલોજી પણ કહેવાય. એટલે મેં સ્પેલિંગ લખી લીધો અને હું તો સાયબર કાફેમાં જઈ ગૂગલ પર સર્ચ કરું તો મને ઘણું બધું સાહિત્ય એમાંથી મળ્યું અને દ્વિધા તો બહુ જ હતી કે હવે આ સાહિત્ય તો બધું અંગ્રેજીમાં છે, મારું શું થશે. પછી એ સમય દરમિયાન મને થોડોક અંદાજ હતો કે ગુજરાત યુનિવર્સિટીમાં સોશિયોલોજી ઓફ એજિંગ એવું એક પેપર ચાલે છે. એટલે મેં ગુજરાત વિદ્યાપીઠની લાઇબ્રેરીમાં જઈ અને એ અંગેના પુસ્તકો શોધ્યા તો મને અંગ્રેજીમાં પુસ્તકો મળ્યા. એટલે એ પુસ્તકો વાંચવાની શરૂઆત કરી અને સાહેબે મને કહ્યું કે 6 મહિના સુધી તો તમે પુસ્તકો વાંચો અને જ્યારે વાંચો છો ને ત્યારે તમને મનમાં જે સવાલો થાય છે એ સવાલો નોંધી લેવાના. એટલે હું એ પુસ્તકો વાંચવા લાગી અને મારા મનમાં જે સવાલો થાય એ નોંધવા લાગી. ક્યારેક તો વહેલી સવારે પણ સવાલ થાય ને ક્યારેક તો રાત્રે પણ સવાલ થાય. અને જો એ રાત્રે મેં ન નોંધ્યો હોય ને તો સવારે તો મને શું સવાલ થયો તો એ યાદ ન હોય, એટલે રાત્રે નોંધવા લાગી. એમ કરતાં 120 જેવા પ્રશ્નો મારા મનની અંદર ઉદ્ભવ્યા અને મારે લખતી ગઈ હતી. પછી 4-5 મહિના થઈ ગયા ને એટલે સાહેબનો ફોન આવ્યો કે વાંચ્યું? મેં કીધું હા સર. તો કે શું વાંચ્યું? મેં કીધું સાહેબ આજે આ રીતે ગુજરાત યુનિવર્સિટીની મેમ્બરશીપ લઈ અને પુસ્તકો લાવી છું અને પુસ્તકો આ પુસ્તકનું નામ છે ને આટલા વાંચ્યા છે.
અને ગુજરાત વિદ્યાપીઠની મેમ્બરશીપ લીધી છે અને એમાંથી આટલા પુસ્તકો વાંચ્યા. મને કે શૈલજાને ચંદ્રિકાને મળી? મેં કીધું હા સર, તમે મને કીધું હતું એટલે એમને પણ મળી. અને વિદ્યાપીઠમાંથી મને સાંધ્યદીપ પુસ્તક પણ મળી ગયું હતું, એટલે એ પણ વાંચી ગયું હતું. એટલે એ બધી તૈયારી સાથે ગઈ અને મને એમ હતું કે મને મુલાકાત અનુસૂચિ બનાવવાની પરમિશન આપશે. પણ હું ગઈ ને એટલે મને કીધું કે હવે તમે જે વાંચ્યું ને એ બોલી જાઓ. એટલે મેં તો પુસ્તકમાં જે વાંચ્યું હતું ને એ બોલવા લાગી કે સાહેબ આ પુસ્તકમાં આ છે. એવા 3-4 પુસ્તકોનું મેં સાહેબ પાસે વિવરણ કર્યું. એટલે મને કે હવે તો ટાણે તમે જે બોલ્યા ને બધું લખી કાઢો. મેં તો બધું લખી નાખ્યું. મને કે આ તમારું સંદર્ભ સાહિત્ય છે અને એને હવે કાર્ડ ઉપર લખવાનું, એમાં કયા સમયે પુસ્તક લખાયેલું છે, કોણે લખ્યું છે, કઈ આવૃત્તિ છે, એ બધી નોંધ ટપકાવવાની છે. મને જે રીતે સૂચના આપી એ પ્રમાણે હું કરતી ગઈ અને સરસ મજાનું સંદર્ભ સાહિત્ય છે એ મારું તૈયાર થવા લાગ્યું. એની સાથે સાથે મારી મુલાકાત અનુસૂચિ પણ તૈયાર થવા લાગી. હવે મારો વિષય હતો ગુજરાતના વૃદ્ધાશ્રમો. આખા ગુજરાતમાં તો ફરી શકાય નહીં, એટલે મેં સિલેક્ટેડ વૃદ્ધાશ્રમો હતા મારા, એમાંથી ગુજરાતના 10 વૃદ્ધાશ્રમો પસંદ કર્યા નિદર્શનથી. અને 2 રાજકોટના, 2 સુરતના, 2 મહેસાણાના, 2 અમદાવાદના અને 2 જૂનાગઢના, એ રીતે 10 વૃદ્ધાશ્રમો પસંદ કર્યા. મારા આખા ગુજરાતમાં ફરવાનું, એટલે આખા વેકેશન મારું એ વૃદ્ધાશ્રમોમાં ફરવામાં જાય. મારા બાળકોને લઈને અમદાવાદના વૃદ્ધાશ્રમોમાં જાઉં. છેલ્લે મારા બાળકો કંટાળી ગયા હતા, મમ્મી રોજ દર રવિવારે તું અમને વૃદ્ધાશ્રમમાં લઈ જાય છે. પણ મારી મજબૂરી હતી કે મારે ત્યાં જવું જરૂરી હતું ને કોલેજના 4 વાગ્યા પછીના ટાઈમમાં ક્યારેક તો હું સીધી જાઉં તો 2 કલાકમાં મારી એક વૃદ્ધની મુલાકાત પણ પૂરી થતી નથી. તો સંચાલકને પણ એવું થાય કે આ બેન તો રોજ રોજ આવે છે, એટલે રવિવારે જાઓ તો 2 થી 3ની મુલાકાત થઈ શકે. અને સંચાલકને ફોન કરું ને તો પહેલાં તો એને એમ જ થાય કે આ કોઈ દાતા છે એટલે ફોન ઉપાડે ઉત્સાહથી. પણ હું સંશોધક છે એવું કહું તો થોડોક એનો ઉત્સાહ પણ ઓસરી જતો હતો. અને પછી આ રીતે તૈયારી તો બતાવતા હતા, તો ક્યારેક વૃદ્ધો તૈયારી બતાવે, ન પણ બતાવે, એના મૂડ પ્રમાણે મારે વર્તવાનું. એ લોકો 9 વાગે ઉઠે પછી નાહી ધોઈને ફ્રેશ થાય, ચા નાસ્તો કરીને પછી જ મારે મળવાનું. 12 વાગે એનો જમવાનો ટાઈમ, એટલે ઇન બિટવીન જ મારે મળવાનું. બહુ જ બધા મારી સામે પ્રશ્નો હતા. એ સોલ્વ કરતાં મને ખૂબ ટાઈમ લાગ્યો. મને એમ હતું કે મારું પીએચડીનું કાર્ય 2 વર્ષમાં પૂરું થઈ જશે, એને બદલે મને 4 વર્ષ લાગ્યા. વેકેશનમાં સુરત ગઈ તો સુરતમાં વૃદ્ધાશ્રમો શોધવાના. એકલી રિક્ષા લઈને વૃદ્ધાશ્રમોમાં જાઉં. ક્યારેક મારા મિસ્ટર સાથે આવે, એ પણ ધીમે ધીમે કંટાળવા લાગ્યા હતા કે તારું આ કામ તો પતતું જ નથી. ક્યારેક ટાઈમ મળે તો મહેસાણા હું એને લઈ જાઉં કે ચલો ને મારી સાથે મહેસાણા, મારે વૃદ્ધાશ્રમમાં જવું છે. તો આ સમય દરમિયાન મારો કન્સેપ્ટ વૃદ્ધાશ્રમ અંગેનો બહુ જ ક્લિયર થતો ગયો કે જુદી જુદી જ્ઞાતિના હોય, જુદા જુદા ધર્મના હોય, જાતિ આધારિત વૃદ્ધાશ્રમો હોય, અંધ અપંગના જુદા હોય. અને મેં બધાને મારા નિદર્શનમાં લીધા હતા. એમાંથી આ લોકોને પણ સમાવ્યા, જેથી કરીને મારું જે ગુજરાતના વૃદ્ધાશ્રમો છે એનું પ્રતિનિધિત્વ કરતું મારું નિદર્શન આખું હોય. એટલે મેં જ્ઞાતિ આધારિત, જાતિ આધારિત, ધર્મ આધારિત એવા જુદા જુદા બધા પ્રકારના વૃદ્ધાશ્રમોનું મેં નિદર્શનાવીશ કર્યું. 10 હતા, એમાં 10માં લગભગ બધાને આવરી લીધા. તો ઇન બિટવીન મને ત્યાં પાસે ઇન્ફર્મરી છે સુરતની અંદર, ત્યાં જવાનું થયું. ગુજરાતનું પહેલું વૃદ્ધાશ્રમ છે અશક્તાશ્રમ, ત્યાં જવાનું થયું. સાથે સાથે મારે વૃદ્ધાશ્રમનો અભ્યાસ હતો, એટલે વૃદ્ધો પાસે જ્યારે ડેટા કલેક્ટ કરું કાર્યો અંગેના કે સંચાલકો અંગેના, તો લાગણીવશ ન થઈ જવાય એનું પણ સંશોધક તરીકે ધ્યાન રાખવાનું હતું. એટલે અને સંચાલકો પણ કહેતા કે બેન જોજો હો, તમે અમારા વૃદ્ધોને રોવડાવતા નહીં. એટલે એ બાબત મારે ખાસ કાળજી રાખવી પડતી હતી.
અને ઘણી વખત તો વૃદ્ધાશ્રમમાં જાવ એટલે વૃદ્ધ એમ કે બેન તમે શું લઈને આવ્યા, તો હંમેશા મારા મિસ્ટર એમ કહે કે તારે કોઈક વસ્તુ સાથે રાખવી. સુરતના વૃદ્ધાશ્રમમાં તો એક વૃદ્ધ કે તું મારા માટે નેપકિન લાવી બેટા? મેં કીધું ના. તો કે કાલે આવવાની? મેં કીધું હા. તો એ કે મારા માટે નેપકિન લાવજો. એટલે મારા મિસ્ટર કહે કે તું ગ્રુપમાં વૃદ્ધો હશે તો એકને આપીશ. એટલે 1 ડઝન બજારમાં જઈને લાવ્યા સુરતમાંથી અને મને કહ્યું કે જો કહે તો એટલા વૃદ્ધોને તું આપી દેજો. એટલે અને અશક્તાશ્રમ એટલે જે કન્ડિશન હતી ને ખરેખર મારું હૃદય દ્રવી ગયું હતું. એને ગુજરાતનો પહેલો જ વૃદ્ધાશ્રમ, એની બાજુમાં પેઇડ વૃદ્ધાશ્રમ તૈયાર થતો હતો અને એ અશક્તાશ્રમની અંદર એક મોટી હોસ્પિટલ પણ બંધાયેલી. પણ વૃદ્ધોની જે દયનીય હાલત જોઈ અને મને મારું હૃદય દ્રવી જતું હતું. બીજું એક મને એ અનુભવ થયો કે ગુજરાતના પેઇડ હોય કે ફ્રી ઓફ ચાર્જ એક પણ વૃદ્ધાશ્રમની અંદર મને કેરટેકર જોવા ના મળ્યા કે જે વૃદ્ધોને સમયે દવા આપે. મારું સંશોધનનો વિષય એના કાર્યો, વૃદ્ધાશ્રમમાં થતા કાર્યો એ જાણવાનો હતો. એટલે હું વૃદ્ધાશ્રમમાં જે કાર્યો થતા હતા, ભોજન અંગેનું કાર્ય, એની દેખભાળ અંગેનું કાર્ય, એની માંદગી વખતનું કાર્ય, એ બધી બાબતોને ધ્યાનમાં રાખતી હતી. એના બાથરૂમ જુઓ, એના ટોયલેટ જુઓ, તો લપસી જાય એવા એનું ફર્શ છે કે કેમ, એ બધું જોતી હતી. તો મને એવું બધું જોવા મળ્યું કે વૃદ્ધો આસાનીથી ચાલી શકે એવી વ્યવસ્થા આપણા વૃદ્ધાશ્રમમાં નથી. ટોયલેટ એક પણ જગ્યાએ ટોયલેટમાં હેન્ડરેલ મને ન જોવા મળી કે જેથી કરીને વૃદ્ધો, વેસ્ટર્ન ટોયલેટ હતા કેટલાક વૃદ્ધાશ્રમમાં પણ હેન્ડરેલ નહોતી કે જેનાથી પકડીને વૃદ્ધો ઊભા થઈ શકે. તો બાથરૂમમાં પડી જવાના અનેક બનાવો મેં જોયા. તો મેં સજેશનમાં પણ લખ્યું કેટલુંક મારા સજેશનમાં કે વૃદ્ધાશ્રમ તૈયાર કરે ત્યારે એ જે તૈયાર કરે છે એને કેટલું બાબતો ધ્યાનમાં રાખવી. કારણ કે કાર્યો મારે જોવાના હતા, એનું સ્ટ્રક્ચર, માળખું જોવાનું હતું. એમાં બીજું મને એ જોવા મળ્યું કે જે વૃદ્ધોને રાખે છે ને એ સામાન્ય રીતે 2, 3 થી 4 વૃદ્ધો સાથે રહે છે. એક તો વૃદ્ધાવસ્થા અને બીજું 4 સાથે રહે ને તો એની પ્રાઇવસી ન જળવાય, એને ગમે નહીં એટલે બીજા ઉપર વગર કારણે ઇરિટેટ થાય. અને કેટલાક અનુભવો એવા થયા કે સંચાલકોને પૂછીએ કે તમારો આ વૃદ્ધાશ્રમ શરૂ કરવાનો હેતુ શું હતો? કે મારો વિષય વૃદ્ધાશ્રમોનો ઉદ્ભવ એ પણ હતો. એટલે હેતુ પૂછ્યું કે કયા કારણથી, શા માટે તમે વૃદ્ધાશ્રમ બાંધ્યો એમ? તો એમ કે જે હેરાન થાય છે એવા લોકોને આશ્રય મળી રહે, એની સેવાનો, એવું બધું. પણ વાસ્તવિક રીતે જોઉં ને તો એના નિયમો પછી જોઉં તો એમાં એવું લખ્યું હોય કે 60 વર્ષથી વધુ વયની વ્યક્તિ પ્રવેશ મેળવી શકે. ક્યાંક એવું જોવા મળ્યું કે 50 વર્ષથી વધુ વયની વ્યક્તિ મેળવી શકે. ક્યાંક એવું જોવા મળ્યું કે ગાંડા હોય અને વૃદ્ધ હોય એને પ્રવેશ નહીં. તો મને કોન્ટ્રાવર્શિયલ કે એક બાજુ એમ કહું છું કે માનવ સેવા એ જ પ્રભુ સેવા, તો ગાંડો પણ માનવ તો છે જ. એટલે આવા અનુભવ પણ થયા. અને બીજી બાજુ એવું થયું કે જેને કાયમ ભીખ માંગી હોય અને વૃદ્ધ થાય તો એને વૃદ્ધાશ્રમમાં પ્રવેશ નહોતા આપતા. પછી કેટલાક તો અને મોટાભાગે એવું જોવા મળ્યું કે વૃદ્ધાશ્રમની અંદર મારા અભ્યાસમાં લગભગ 75% લોકો એવા હતા કે જેમને કાં તો પુત્રી સંતાન હોય, કાં તો જેમના વિદેશ બાળકો વસતા હતા એવા હતા, અથવા તો જેને સંતાન જ ન હોય એવા લોકો ત્યાં વસતા હતા. માત્ર 25% એવા હતા કે જેને 25%થી પણ ઓછા કે જેને સંતાન હતા, જે રૂમ હોય, કાં તો હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા હોય તો ચડવા ઉતરવાની મુશ્કેલી પડતી હોય, કાં તો પુત્ર કામે જાય ત્યારે બહુ એકલી હોય ઘરમાં અને પુરુષ વૃદ્ધ હોય ત્યારે યુરિન પાસ કરવા પણ ઘરની અંદર ન જઈ શકતા હોય એવા વૃદ્ધો હતા. એટલે આમ વાત કરવા જાઉં મારા અનુભવની તો 2-3 લેક્ચર પણ ઓછા પડે એમ કહું તો ચાલે, કારણ કે મારો વિષય એવો હતો.
અને આ રીતે મારું આખું મને જે કંઈ મારો કન્સેપ્ટ ક્લિયર થયો ગુજરાતના વૃદ્ધાશ્રમમાં થતા કાર્યોનો માળખાનો એ કંઈક અલગ જ મને જોવા મળ્યું અને એને આધારે મેં મારા આખા સૂચનો છે એ રજૂ કર્યો. મારા ગાઈડ પણ મને ધીમે ધીમે ગાઈડ કરવા લાગ્યા અને વચ્ચે થોડીક મુશ્કેલી પણ એ પડી કે મેં જે મેન્યુઅલી એનાલિસિસનું વર્ક કર્યું હતું એ વર્ક બધું મારા એક રિફ્રેશર કોર્સમાં રિસર્ચ મેથોડોલોજીનો કોર્સ હતો એમાં એસપીએસએસ શીખવતા હતા એટલે હું ત્યાં લઈને જતી હતી શીખવા માટે. તો ત્યાં ક્યાંક મિસપ્લેસ થઈ ગયું મારાથી અને પછી તો મળે નહીં અને ગાઈડનો ફોન આવ્યો કે તમારું કરેલું વર્ક બતાવી જાઓ. એટલે મને મળે નહીં, ન ઘરે મળે ન કોલેજે મળે. તો મેં કીધું સાહેબ ઘરે હતી એટલે મેં એમ કીધું સાહેબ કોલેજે પડ્યું હશે ને તો હું શોધીને પછી તમને બતાવવા આવું છું. ત્યાં ક્યાંક બધું ફેંદી વળ્યું 4-5 દિવસમાં તો ઘર આખું ને કોલેજ ક્યાંય મળે નહીં. પછી યુનિવર્સિટીમાં પણ તપાસ કરવા ગઈ કે મારું કંઈ રહી ગયું છે તો ત્યાં પણ કાંઈ મળ્યું નહીં. બધાને પૂછ્યું. પછી એસપીએસએસ શીખી હતી ને એટલે એમાં ડેટા નાખવાનું શરૂ કરી દીધું અને કાર્ય પૂરું કરીને સાથે લેપટોપ લઈને જ ગઈ કે સાહેબ મારું એ મેન્યુઅલી કરેલું વર્ક બધું મિસપ્લેસ થઈ ગયું છે એટલે આ મેં આઈએસપીએસએસમાં તૈયાર કર્યું છે. એટલે સાહેબને ગમ્યું કે સારું કામ કર્યું છે, હવે તે આ જે એસપીએસએસમાં કાર્ય કર્યું છે બધું લખી નાખ કેવી રીતે કર્યું. એટલે મેં પછી લખી નાખ્યું કે મેં એ આખું વર્ક છે એ કેવી રીતે કર્યું ને મેં કરીને પણ બતાવ્યું પ્રેક્ટિકલ પણ કે મેં સાહેબ આ રીતે આખું વર્ક છે એ કર્યું છે. એટલે એ અનુભવ મારો ખૂબ સારો રહ્યો. પણ ઘણી વખત એવું બનતું કે સાહેબ એમના સ્વભાવ મુજબ ક્યારેક મારું વર્ક પૂરું ન થયું હોય તો પણ મને ખખડાવી નાખતા અને ક્યારેક એવું બન્યું કે વર્ક લઈને ગયું હોય અને એની અનુકૂળતા મુજબનું ન થયું હોય તો મને એટલા બધા સવાલો કરે તો એને કારણે હું ગભરાતી બહુ જ જતાં પણ. પછી ધીમે 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 જેમ અનુભવ થતો ગયો એમ હળવે મને મારી સંકોચ છે એ ઓછો થઈ ગયો અને મારું કાર્ય એ રીતે પૂરું થયું. અને રહી વાત પછી છેલ્લે સિનોપ્સિસ સબમિટ કરવાની, તો મને સિનોપ્સિસ ગુજરાતીમાં પણ સબમિટ કરવાનો હતો અને અંગ્રેજીમાં પણ સબમિટ કરવાનો. ફરીથી મારી સામે અંગ્રેજી આવી એટલે મારા જે કોલેજના મિત્રો હતા એટલે તૃપ્તિબેન દેસાઈ ને ગાર્ગીબેન એમની મદદ લઈને સિનોપ્સિસ આખો અંગ્રેજીમાં પણ તૈયાર કર્યો અને ગુજરાતીમાં પણ તૈયાર કર્યો. સિનોપ્સિસ સબમિટ કર્યો ને પછી સબમિટ કર્યો એટલે વિદ્યાપીઠનો નિયમ એવો હતો કે પેલી કાંતતા આવડવું જોઈએ, સૂતરની આંટી તૈયાર કરતાં આવડવું જોઈએ. હવે એ તો મને આવડતું નહોતું એટલે કેવી રીતે મારું સબમિટ થાય. એટલે સાહેબે ફોન કર્યો મહેશભાઈએ કે સાહેબ આ રીતે છે તો કે નિયમ પ્રમાણે કરાવો, બેનને એક રેડિયો આપો લઈ લે અને ઘરે શીખી લે, અઠવાડિયું શીખે અને પછી સૂતરની આંટી છે કાંતીને આપે. એટલે મેં તો ત્યાંથી રેડિયો મને જયશ્રીબેન શાહ છે એને રેડિયો આપ્યો અને કાંતતા શીખવ્યું કે બેન આ રીતે કાંતવાનું હોય. પછી મને ત્યાં મારું સિનોપ્સિસ સબમિટ થયું અને ઇન બિટવીન એક વખત હું ગુજરાત વિદ્યાપીઠના પરીક્ષા વિભાગમાં ગઈ મારો જે પ્રોગ્રેસ રિપોર્ટ હતો એ બધો સબમિટ કરાવવા માટે. ત્યાંનો નિયમ એવો કે ખાદી પહેરવાનો ને હું તો કોલેજથી સીધી જ ગઈ હતી. તો ત્યાંના એક કર્મચારી મને કહે કે બેન નેક્સ્ટ ટાઈમ આવો ને ત્યારે ખાદી પહેરીને આવવાનું, કે એનો નિયમ છે કે ખાદી પહેરીને જ વિદ્યાર્થી આવવાનું. એટલે મેં કીધું હા તો હું હવે ખાદી પહેરીને જ આવીશ. પછી હું કાયમ જ્યારે મારે ત્યાં જવાનું થાય ત્યારે ખાદી પહેરીને જતી. સિનોપ્સિસ સબમિટ થઈ ગયા પછી મારો જ્યારે વાયવા લેવાનો થયો એ વાયવા લેવા માટે ગામિત સર હતા અને હિતેશ પટેલ હતા. એણે મારો વાયવા લીધો અને મને પહેલો જ સવાલ કર્યો કે બેન આ તમારો છે હવે એનો ઉપયોગ શું. એટલે પછી મેં એને કહ્યું કે ભવિષ્યમાં જ્યારે આ રીતે થશે ત્યારે એનો ઉપયોગ જણાવ્યા. પછી જ્યારે મારી ડિગ્રી લેવાની થઈ ત્યારના સવાલ આવ્યા કે ડિગ્રી જ્યારે એ ગુજરાત વિદ્યાપીઠ છે 18 ઓક્ટોબરે જ ડિગ્રી એનાયત કરે અને એ ડિગ્રી જ્યારે લેવા જવાની હોય તો ત્યારે ફરજિયાત
ખાદીના કપડાં પહેરીને જ જવાનું. તો ખાદીના ડ્રેસ તો મારી પાસે હતા, પણ ફરજિયાતપણે સફેદ પોત જ પહેરીને જવાનું. એની ઉપર ન તો કોઈ દોરી હોવી જોઈએ કે ન તો કોઈ ડિઝાઇન હોવી જોઈએ. હવે આ કંઈ જ મારી પાસે નહોતું. એટલે એ બધી ખરીદી કરીને વ્હાઇટ ડ્રેસમાં એ ખાદીના કપડામાં હું ગઈ તો મને ખૂબ ગમ્યું કે ત્યાં બધા જ વ્હાઇટ કપડામાં ભાઈઓ અને બહેનો અમે ડિગ્રી લેવા માટે હતા. એટલે કેટલીક સંસ્થાના નિયમો આપણને ભલે અજુગતા લાગતા હોય, પણ એ સંસ્થાના નિયમોને ધીમે ધીમે આપણે ફોલો કરવાનું જ્યારે કરીએ ત્યારે એમ લાગે કે ના એકદમ બરાબર છે. ત્યારે એમ થતું તું શું ખાદી કરે છે એમ, પણ જ્યારે ફોલો કરીએ ને ત્યારે એમ લાગે કે ના આ વસ્તુ બરાબર છે. આ રીતે મારું પીએચડીનું કાર્ય છે એ પૂર્ણ થઈ ગયું. પણ મને જે અનુભવ થયો છે એ ખૂબ જ રોમાંચક અનુભવ હતો, ખૂબ જ મજાનો અનુભવ હતો. આજે પણ મને એ અનુભવ હજુ મારું ઘણું બધું કહેવાનું અધૂરું રહી જાય છે એવું મને લાગે છે. પણ મને તક મળી એના માટે હું જાની સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ જાની સાહેબ. ખૂબ સરસ ભાનુબેન. જ્યારે આપણે ગુજરાતની અંદર વિવિધ સમાજશાસ્ત્રી અભ્યાસોની વાત કરતા હોઈએ છીએ ત્યારે સંસ્થા સંગઠનોની પણ વાત આવતી હોય છે, અને સાથે સાથે એક વ્યક્તિગત કક્ષાએ જુદા જુદા વર્ગો પડતા હોય એ વર્ગોની પણ વાત આવતી હોય, એ જ્ઞાતિ હોય અને વ્યવસાયીઓની પણ વાત આવતી હોય છે. ભાનુબેન, આપે એક સરસ મજાનું કામ એ કર્યું કે વૃદ્ધાવસ્થાની સાથે જોડાયેલા જે આપણા સિનિયર સિટીઝન્સ છે એમના પ્રશ્નો કેવા હોય છે એ પ્રશ્નોને એક બ્રોડ વેમાં તમે જોયો અને સમાજની સમક્ષ એક સરસ મજાનું સમાજશાસ્ત્રીય નિરૂપણ મૂક્યું. દોસ્તો, આવા જ અભ્યાસો સાથે આપણે ફરી પાછા મળીશું. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.